સુશીલા, માય ડાર્લિંગ, મેં આજે એક નિર્ણય લીધો છે કે હું તારી સાથે ઝઘડીશ નહીં, તારા પર ગુસ્સે નહીં થાઉં, અને જો મને ગુસ્સા આવશે તો હું મનમાં 1, 2, 3 ગણીશ. બસ જીવનમાં પરિવર્તન, હવે માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ. હસો, મારે રસોઈ બનાવવાની છે. નહીં, આજે રસોઈ નહીં બનાવ, આપણે બંને બહાર સાથે ખાવા જઈએ. તમારું બહારનું ખાવાનું એટલે લારી પરના ભાજી પાવ, મારે નથી ખાવા. અરે આપણે કોઈક સરસ મજાની હોટલમાં જઈએ. અચ્છા, એટલે તમારે મારું ડાયટિંગ તોડાવવું છે, એટલે મને હોટલમાં લઈ જવી છે. જો સુશી, હમણાં જ મેં નિર્ણય લીધો છે, તું એ તોડાવવાની કોશિશ ન કરવાલી. 1, 2, 3 નહીં, હું ગુસ્સે નહીં થાઉં. આ વાળું કયું નવું નાટક માંડ્યું છે? તમારા બધા પેતરાની મને ખબર છે. પેતરા? તને મારો આ પ્રેમ પેતરા જેવો લાગે છે? આ મારી કમનસીબી છે. આ તમારો પ્રેમ સૌથી મોટું પેતરું છે. અરે મને જોવા માટે આવ્યા ત્યારે સૂટ એ ભાડાનો પહેરીને આવ્યા હતા, અને ઉંમર પણ ખોટી કહી હતી. પ્લીઝ સુશીલા, મારું વ્રત ના તોડાવ. જૂની વાતો યાદ કરીને ઝઘડો નહીં કર. શું કામ ન કરું? શું કામ ન કરું? અરે હું છેતરાઈ છું. મારે માટે છોકરાઓની કમી નહોતી, લાંબી લાઈન લાગી હતી. 1, 2, 3 3 નહીં, 23 હતા લાઈનમાં. એમ? હા, તો એમાંથી જ એક ગધેડાને પરણી જવું તું ને. એ જ તો કર્યું છે. સુશીલા, ચૂપ થઈ જા, નહીં તો શું કરશો? છૂટાછેડા આપશો ને? આપી દો એટલે હુંય છૂટું. સુશીલા, મારું મગજ નહીં ફેરવ. જોયું ને કેવા કરી દીધા ગુસ્સે? હવે ગણે કરો, 1, 2, 3. મારા બાપુજીને બગાડવામાં એમના મિત્ર મંડળનો પણ બહુ મોટો હાથ છે. એમના કોઈ એકાદ નવરા મિત્રે એમને એવી સલાહ આપી છે કે વતનમાં એકાદ ઘર તો હોવું જ જોઈએ. હવે આ વાત બાપુજીના મગજમાં ઘર કરી ગઈ છે, એટલે રોજ મારા મગજની નસો ખેંચે છે. તમે નહીં માનો, ક્યાંકથી 10-12 આર્કિટેક્ટના ફોન નંબર શોધી લાવ્યા. એમાંથી રોજ એકને ફોન કરીને ઘરે તેડાવે છે અને મકાનના પ્લાનની ચર્ચા કરે છે. અરે 4 આર્કિટેક્ટોની 16,000 રૂપિયા ફી અત્યાર સુધીમાં મેં ચૂકવી છે. અને તમને હકીકત કહી દઉં, ગામમાં જમીનનો ટુકડો છે 45 વારનો. 3 આર્કિટેક્ટો તો બાપુજીને એટલું સમજાવ્યા કે વડીલ, આમાં મકાન ન બને, આમાં માત્ર પાળીઓ કે સમાધિ જ બને, પણ માનવા તૈયાર નથી. ગિરીશિયા, આપણા વતનની જમીનની બાજુમાં એક બીજી જમીન મળી શકે એમ છે. મેં તપાસ કરી છે. બાપુજી, જમીન તો મળે, પણ એ લઈને ફાયદો શું? આપણી જમીનની એક બાજુ ઉકરડો છે ને બીજી બાજુ જનાવરોને પાણી પીવાનો હવાડો છે. આપણી જમીન જ અપશુકન્યાળ છે. કેમ? અરે કેમ શું? તમારો જન્મ ત્યાં નહોતો થયો? ચૂપ રે. તારે આ 100 વાર જમીન આપણી 45 વારની બાજુમાં લઈ લેવાની છે, એટલે લઈ લે. અરે 145 વાર જમીન ભેગી થશે, નાનકડી મજાની હવેલી બની જશે, કમ્પ્લીટ. અરે આ કમ્પ્લીટ હવેલી બનાવીને એનું કરવું છે શું? હવેલી બનાવશો ને બાજુમાં ભિક્ષુક ગ્રહ છે. પણ આપણે શું, આપણે ક્યાં ત્યાં જવું છે? અરે બાપા, પણ જવું નથી તો આ ખર્ચા કરવા છે શું કામ? અરે તને ખબર ન પડે, કઈ જાતનો બાપ છે તું? અરે કાલે ઉઠીને ઓલા હિતિયાના લગ્ન લેવા પડશે, ત્યારે પછી ઓલા કન્યાવાળાઓ પૂછશે કે વતનમાં કોઈ ઘર છે, ત્યારે શું જવાબ દઈશ તું? ત્યારે હું શું કહું કે ગામમાં એક ભિક્ષુક ગ્રહ છે, એની બાજુમાં એક થોડું સુધરેલું ભિક્ષુક ગ્રહ છે, એ અમારું છે. અરે સંબંધ બાંધતા હશે ને તો એ તોડી નાખશે. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. જ્યાં સુધી આ જમીનનું પાક્કું નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. અરે પણ જોયું સાહેબો, મારા ઘરમાં બધા બંડખોરો પેદા થયા છે. પેલા મારો હિતેશ આંદોલનો કરતો હતો, હવે મારા બાપા રવાડે ચડ્યા છે. અરે દીકરાને તો લાફોય મારી દેવાય, પણ બાપાનું શું કરવું? મારી હાલત ભારતના વડાપ્રધાન જેવી છે. મૂંગા રહેવાનું અને જન આંદોલનથી સતત ડરતા રહેવાનું, બીજું શું?